શાસ્ત્રીજી, હિન્દુ પૌરાણિક કથાઓમાં માં કુષ્માંડા કોણ હતા? સમગ્ર બ્રહ્માંડ જેના ઉદરમાંથી પ્રગટ થયું એવું સ્વરૂપ જો કોઈ માનવામાં આવતું હોય તો એનું નામ છે કુષ્માંડા. માં કુષ્માંડા છે એમને અનાહત ચક્ર એટલે કે હૃદય સાથે જોડાયેલા છે. તો એમનું જે જોડાણ છે એ આધ્યાત્મિક સાધકો છે એમને કઈ રીતે પ્રભાવિત કરે છે? આ તણાવ ભર્યા જીવનની અંદર શાંતિને પ્રાપ્ત કરવા માટે માં ભગવતી કુષ્માંડાનો મૂળ મંત્ર પણ બતાવવામાં આવેલો છે. નમસ્કાર, આપ સૌનું ખૂબ ખૂબ ફરીથી સ્વાગત છે રાજ ઇનસાઇટ કોર્નરમાં. આજે આપણે નવરાત્રીના ચોથા દિવસે વાત કરીશું માં દુર્ગાના ચોથા અવતાર એટલે કે માં કુષ્માંડાની. તો માં કુષ્માંડા કે જે શાસ્ત્ર અનુસાર જેમના હાસ્યથી સમગ્ર બ્રહ્માંડની રચના થઈ હતી, જ્યારે બ્રહ્માંડમાં શૂન્યતા અને અંધકાર હતું ચારે બાજુ, એ વખતે એમણે પોતાના હાસ્યથી સમગ્ર બ્રહ્માંડમાં એક જીવન અને સર્જનનું પ્રતીક એવું આપ્યું. તો ચાલો આજે આપણે તેમના જીવન અને એમની સાથે જોડાયેલા ઊંડા રહસ્યોની ચર્ચા કરીશું શાસ્ત્રીજી હર્ષદભાઈ રાવલ સાથે. તો શાસ્ત્રીજી, હિન્દુ પૌરાણિક કથાઓમાં માં કુષ્માંડા કોણ હતા અને એમનું નવરાત્રીમાં મા દુર્ગાના ચોથા સ્વરૂપ તરીકે એમની ભૂમિકા શું છે? ચોક્કસથી મિત્રો, સર્વપ્રથમ તો ચોથા નવરાત્રિની આપ સૌને, આપ દર્શકોને ખૂબ ખૂબ બધાઈ. માં ભગવતી કુષ્માંડા બેને વાત કરી એ પ્રમાણે કે પ્રથમમ શૈલપુત્રી ચ દ્વિતીયમ બ્રહ્મચારિણી તૃતીયમ કુષ્માંડેતિ ચતુર્થકમ. તો માં ભગવતી ચોથા નોરતાની અધિષ્ઠાત્રી બતાવવામાં આવી છે કુષ્માંડા. અને આપણે ત્યાં કુષ્માંડાનો અર્થ બતાવવામાં ગુજરાતીમાં કહીએ ને તો આપણે જે કોળું આવે છે એ કોળાના એક ભાગ જેવો જે સ્વરૂપ બતાવવામાં આવ્યું છે જેનું નામ છે કુષ્માંડા. કે સમગ્ર બ્રહ્માંડ જેના ઉદરમાંથી પ્રગટ થયું છે. આપણે ત્યાં બતાવવામાં આવ્યું છે કે ભગવાન નારાયણના નાભિકમલમાંથી બ્રહ્માજીની ઉત્પત્તિ કરવામાં આવી અને બ્રહ્માજીની ઉત્પત્તિ કર્યા પછી બ્રહ્માજીએ કહ્યું કે આ પૃથ્વી લોક છે એ પાતાળ લોકની અંદર હતું. અતળ, વિતળ, સુતળ, રસાતળ, મહાતળ, તળાતળ અને પાતાળ. અને પાતાળમાંથી જ્યારે ભગવાન નારાયણે વરાહ અવતાર ધારણ કરીને પૃથ્વીને લાવી અને સંસ્થાપ્ય કરી અને પછી આ જીવનને ચલાવવા માટે, આ વ્યવહાર વ્યવસાય આ બધાને ચલાવવા માટે સમગ્ર બ્રહ્માંડ જેના ઉદરમાંથી પ્રગટ થયું એવું સ્વરૂપ જો કોઈ માનવામાં આવતું હોય તો એનું નામ છે કુષ્માંડા. અને આજની અધિષ્ઠાત્રી માં ભગવતી છે એ માં ભગવતી કુષ્માંડા બતાવવામાં આવેલી છે. અને મિત્રો, વિશેષતઃ દરેક પ્રકારની વૃદ્ધિ કરવા માટેનું તત્વ જો કોઈ હોય તો આજે ચોથો નોરતાની અધિષ્ઠાત્રી એટલે કે માં ભગવતી કુષ્માંડા બતાવવામાં આવી છે. વ્યવસાયે ધને ધાન્ય કુટુંબે ઇતરે જનાહ. મારો ને તમારો જે કોઈ વ્યવસાય હોય, ધન હોય, ધાન્ય હોય અને આપણો કુટુંબ, પરિવાર કે સમાજમાં આ ચાર જગ્યાએ વિશેષતઃ વૃદ્ધિની કામના અથવા તો વૃદ્ધિની યાચના જો કોઈ કરી હોય તો એ આ સ્વરૂપ આગળ એટલે કે માં ભગવતી કુષ્માંડા આગળ કરવામાં આવેલી છે. અને કુષ્માંડા એ આજના દિવસની એટલે કે આ ચોથા નોરતાની અધિષ્ઠાત્રી માં ભગવતી બતાવવામાં આવેલી છે. શાસ્ત્રીજી, તમે અમને એ જણાવશો કે માં કુષ્માંડાને બ્રહ્માંડના સર્જક તરીકે કેમ ઓળખવામાં આવે છે? એમનું નામ જે છે કે જેનો મતલબ થાય છે કે બ્રહ્માંડીય ઈંડું, તો એનું શું મહત્વ છે? આમ તો જોવા જઈએ ને તો કુશ એટલે દર્ભ, આ બે શબ્દ કુષ્માંડા, કુશ અને ઈંડુ, જેમ વાત કરી કે એક ઈંડાનું સર્જન, આમ તો આપણે ત્યાં દરેક બતાવવામાં આવેલું છે. તો માં ભગવતીનો ભાગ એ કુષ્માંડા એટલે કે કોળાનો ભાગ બતાવવામાં આવેલો છે. સમગ્ર બ્રહ્માંડ એક પરપોટા સ્વરૂપે, એક ઈંડા સ્વરૂપે બતાવવામાં આવેલું છે. આ પૃથ્વીનો ગોળો આપણે દૂરથી જ્યારે જોઈએ તો એ જ બતાવવામાં આવેલું છે. જેના અંદરથી આ સમગ્ર બ્રહ્માંડની ઉત્પત્તિ બતાવવામાં આવી હોય એ દેવી ભાગવત, સ્કંદ પુરાણ હોય, આવા અલગ અલગ પુરાણો આપણને એ પ્રમાણ આપે છે. ચંડીપાઠમાં પણ અલગ અલગ પ્રમાણમાં ભગવતીના આપવામાં આવેલા છે. ત્યારે એ કુષ્માંડા શબ્દનો અર્થ જ એ થાય છે કે કુશ એટલે દર્ભ, અને દર્ભ આપણે ત્યાં શાસ્ત્રની અંદર પવિત્રમાં પવિત્ર ઘાસ જો કોઈને માનવામાં આવતું હોય તો એ કુશ છે. અને ઈંડુ તો માં ભગવતી એના ઉદરમાંથી આ સમગ્ર બ્રહ્માંડનું જ્યારે એક બાળકનો જન્મ થાય છે ને એ માતાના ઉદરમાંથી જન્મ થાય છે. પછી જેમ કોઈ પશુ હોય, પક્ષી હોય તો એમને પણ એના માના ઉદરમાંથી એનો જન્મ થતો હોય છે. તો એમ માં ભગવતીના ઉદરમાંથી આ સમગ્ર બ્રહ્માંડનો
અલગ અલગ પ્રકારની 84 લાખ યોનિઓ બતાવવામાં આવી છે. એની અંદર જળચર હોય, સ્થળચર હોય, આકાશમાં ઉડવા વાળા હોય, તો દરેક પ્રાણીઓની ઉત્પત્તિ માં ભગવતીના ઉદરમાંથી, એ માં ભગવતીના ગર્ભમાંથી બતાવવામાં આવેલી છે. અને એ માં ભગવતીનું કયું ગર્ભ, માં ભગવતીનું કયું સ્વરૂપ હતું? તો કે આ કુષ્માંડાનું સ્વરૂપ હતું. માં ભગવતીનું આ સ્વરૂપ એ કુષ્માંડાના ઉદરમાંથી આ સમગ્ર બ્રહ્માંડની ઉત્પત્તિ બતાવવામાં આવી. એટલે ભાવ એ કુશ એટલે દર્ભ, અને ઈંડુ પવિત્રમાં પવિત્ર એક ઈંડાનો ભાગ જે બતાવવામાં આવ્યો એને કુષ્માંડાના શબ્દ તરીકે ઓળખવામાં આવેલો છે. શાસ્ત્રીજી, માં જે કુષ્માંડા છે એમના 8 થી 10 હાથ દેખાડવામાં આવેલા છે. એમના દરેક હાથમાં કંઈક કંઈક દિવ્ય વસ્તુઓ ધારણ કરેલી દેખાડવામાં આવી છે. તો એનું પાછળનું પ્રતીક શું છે એ જણાવશો? બહુ શ્રેષ્ઠ વાત માર્ગીબેન, કહી શકાય કે માં ભગવતી અષ્ટહસ્ત વાહિની છે. આપણે ત્યાં માં ભગવતીના અલગ અલગ સ્વરૂપો બતાવવામાં આવ્યા. ક્યાંક 4 હાથ બતાવવામાં આવ્યા, ક્યાંક 6 હાથ બતાવવામાં આવ્યા. અને લૌકિક ભાવ વિશે મિત્રો આપણે જો જોવા જઈએ ને, તો સ્ત્રી છે ને એ અલગ અલગ પ્રકારની ચતુર્હસ્ત વાહિની બતાવવામાં આવી છે. આગળ કાર્યક્રમોમાં પણ આપણે વાતો કરેલી છે કે સ્ત્રી, આપણે કહીએ છીએ કે એના 2 હાથ છે, પણ એ કામ કરતી હોય ને ત્યારે 10 હસ્ત વાહિની લાગે છે. ઘરનું સંપૂર્ણ કામ સવારમાં ઉઠે ત્યારથી લઈ અને રાત્રિ પર્યંત અલગ અલગ પ્રકારના કામ મિત્રો આપણે એક વખત એક ટાઈમ તો કરી જુઓ, એક દિવસ તો એ કાર્ય કરી જુઓ. સવારમાં ઉઠે ત્યારથી બુહારીની સેવા લઈ અને એક માં જ્યારે બાળકને શાળાએ મોકલવાનું હોય, એને નાસ્તો અર્પણ કરવાનો હોય, એને સ્નાન કરાવવાનું હોય, એને કપડાં પહેરાવવાના હોય, ઘરના વડીલોનું ધ્યાન રાખવાનું હોય, ઘરનું ધ્યાન રાખવાનું હોય, ત્યારે શક્તિ એ અષ્ટહસ્ત વાહિની 8 હસ્ત ધારણ કરીને અલગ અલગ પ્રકારના કામો કરે છે. આપણે એક દિવસ કામ કરવાનું આવે ને તો થાકી જઈએ છીએ મિત્રો. કોરોના કાળમાં ઘણા બધાને આ બધા વાત જાણવા મળી હશે અને ઘણાએ કર્યું પણ હશે. ત્યારે બેનનો પ્રશ્ન છે, અને આ કુષ્માંડાનું સ્વરૂપ એ અષ્ટહસ્ત વાહિની, એક હાથની અંદર કમળનું પુષ્પ રાખેલું છે, એક હાથની અંદર એમણે કમંડલું ધારણ કરેલું છે, એક હાથની અંદર ધનુષ્ય ધારણ કરેલું છે, એક હાથની અંદર બાણ ધારણ કરેલું છે, એક હાથની અંદર અમૃતપૂર્ણ કુંભ ધારણ કરેલો છે. તો આવા અલગ અલગ 8 પ્રકારની વસ્તુઓ માં ભગવતી કુષ્માંડાએ એ ધારણ કરેલી છે. અને છેલ્લે એવું કહેવાય છે કે અષ્ટસિદ્ધિ અને નવનિધિ પણ છેલ્લે વરદ મુદ્રાની અંદર અર્પણ કરવા વાળી બને છે. અને આપણે ત્યાં જોવા જઈએ ને તો બાપ કદાચ 2 ઠપકો આપશે, બાપ કદાચ તમને માર પણ મારશે, પણ એક વખત બાળક છે એ માના પાલવની અંદર, માના પલ્લુની અંદર આવી જાય ને એટલે દુનિયાનો એને કોઈ ડર રહેતો નથી. આજે આ નવરાત્રી પર્વમાં ખાસ માધ્યમ દ્વારા કહેવું પડે, ક્યાંક હવે આજના આધુનિકરણની અંદર માનો પાલવ જતો રહ્યો છે. આપણે પાશ્ચાત્ય સંસ્કૃતિનું અનુકરણ કરીએ છીએ. ત્યારે શક્ય હોય ને મિત્રો તો નવરાત્રી પર્વમાં આપણો સાદો પોશાક, આપણો ભારતીય પોશાક, આપણે સાડીનો પોશાક એ ધારણ કરવો જોઈએ. ત્યારે એ પલ્લુ તો કમસે કમ આપણને મળી શકે, એ ભાવ બતાવવામાં આવેલો છે. જ્યારે એ માં ભગવતી કુષ્માંડા પોતાના અલગ અલગ હાથની અંદર વસ્તુઓ અભય પ્રદાન કરે છે ને, એ ક્યાંક ને ક્યાંક હાથમાં કમળ રહેલું છે, તો કમળનો ભાવ એક સુગંધનો રહેલો છે, સારી સુગંધ. ક્યાંક આપણે ત્યાં સંગ એવો રંગ એવો ભાવ બતાવવામાં આવેલો છે. તો આ નવરાત્રી પર્વ દરમિયાન આપણો સંગ એવો થાય કે આગળનું જીવન આપણું સુગંધ ભર્યું, સારું વાતાવરણ ભર્યું આપણને પ્રાપ્ત થાય છે. એક હસ્તની અંદર બાણ બતાવવામાં આવ્યું છે. તો આજે ક્યાંય ને ક્યાંય આધુનિક સમયની અંદર આપણે દરેક પ્રકારે પ્રોટેક્શનની જરૂર છે, દરેક પ્રકારે રક્ષણની જરૂર છે. મિત્રો સવારે ઘરેથી નીકળીએ ને એટલે સાંજે પાછા આવશું કે કેમ મને તમને ખ્યાલ નથી. ત્યારે એમાં કુષ્માંડા કે જેના ઉદરમાંથી આપણો જન્મ થયો છે એ જ આપણું રક્ષણ કરે છે. શેના દ્વારા? તો કે બાણ દ્વારા. જેમ પરીક્ષિતનું રક્ષણ કરવામાં આવ્યું હતું ને એમ એ બાણ દ્વારા. ત્યારબાદ હાથની અંદર માં ભગવતી કુષ્માંડા અમૃત કુંભ લઈ અને ઉત્પન્ન થયેલા છે, અર્પણ કરે છે. તો આપણા દરેકને માટે થઈ અને એ પોતે વિષ ગ્રહણ કરી અને આપણને બધાને અમૃત રૂપી કુંભ અર્પણ કરવા વાળું બને છે. અને છેલ્લે આ નવરાત્રી પર્વની અંદર, આ નવરાત્રીમાં આપણે કોઈ વ્રત લઈએ, કોઈ અનુષ્ઠાન કરીએ, કોઈ તપ કરીએ, કોઈ જપ કરીએ, તો અંતે માં કુષ્માંડા, અંતે તો ભાવ માતાનો છે ને. મેં આગળ જ કહ્યું કે બાપ કદાચ ઠપકો આપે, મિત્રો ઠપકો આપે, પણ માં તો હર હંમેશને માટે થઈ અને અભયત્વ જ આપે છે. અને છેલ્લે
બંને હાથની અંદર અષ્ટસિદ્ધિ અને નવનિધિ માએ ધારણ કરેલી છે, તો એ પણ આપણને એ અર્પણ કરવા વાળી બને છે. ત્યારે આ નવરાત્રીના અંગીભૂત માં કુષ્માંડાના હાથમાં રહેલા અલગ અલગ શસ્ત્ર, અલગ અલગ દ્રવ્યો, અલગ અલગ વસ્તુઓ આજે આપણને આ અભયત્વ એ અર્પણ કરવા વાળું તત્વ એ બનવા વાળું બને છે. શાસ્ત્રીજી, માં કુષ્માંડા છે એમને અનાહત ચક્ર એટલે કે હૃદય સાથે જોડાયેલા છે, તો એમનું જે જોડાણ છે એ સાધકો, આધ્યાત્મિક સાધકો છે એમને કઈ રીતે પ્રભાવિત કરે છે? બહુ શ્રેષ્ઠ વાત કહી શકાય. અને આ પ્રશ્ન આમ તો જોવા જઈએ તો મોટા ભાગે યોગીઓ માટે શ્રેષ્ઠ કહી શકાય છે, કારણ કે મારું તમારું બનેલું શરીર એ પંચતત્વથી બનેલું શરીર છે. વિજ્ઞાન પણ તેનો સ્વીકાર કરે છે. સાયન્ટિફિક રીતે જો આપણે વાત કરવી હોય ને તો મિત્રો, પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ, આ પંચતત્વથી આ પંચ અલગ અલગ પાર્ટ બનેલા છે. અને એ પાર્ટથી બનેલું આ મનુષ્યનું એક પ્રકારનું શરીર એટલે કે એક પ્રકારનું મશીન છે. અને આ મશીનને ચલાવવા માટે થઈને અલગ અલગ પ્રકારના ચક્રો, જેમ કોઈ ફેક્ટરીની અંદર નાના મોટા મશીનો હોય અને એ મશીનોને ચલાવવા માટે ચક્રો, એની અંદર ઓઇલ, પાણી આ બધું અર્પણ કરવામાં આવે છે ને, એમ વિજ્ઞાનની ભાષામાં જો વાત કરવામાં આવે તો આ પંચપાઠથી બનેલું મશીન એને ચલાવવા માટે પણ અલગ અલગ પ્રકારના ચક્રો બતાવવામાં આવેલા છે, જેને મૂલાધાર ચક્ર કહેવામાં આવે છે, ગતિ ચક્ર કહેવામાં આવે છે, અહત ચક્ર કહેવામાં આવે છે, અનાહત ચક્ર કહેવામાં આવે છે. તો અનાહત ચક્રને સિદ્ધ કરવા વાળું તત્વ જો કોઈ હોય તો માં કુષ્માંડા બતાવવામાં આવેલું છે. આગળ જ આપણે વાત કરેલી છે કે આ નવરાત્રી પર્વ છે ને, એ કોઈ આનંદ કરવા માટે, એ કોઈ મોજ મજા કરવા માટે નથી મિત્રો, પણ આ નવરાત્રી પર્વ મારા તમારા જીવનમાં આવેલું પ્રાયશ્ચિત, અજાણતા થયેલા કોઈ એવા કર્મો છે ને, તો એ કર્મોને દૂર કરી એક પુણ્યનું ભાથું મેળવવા માટે થઈ અને એનું ફળ મેળવવા માટેનો અવસર જો કોઈ હોય, એ પર્વ હોય તો આ નવરાત્રી પર્વ છે. અને એ નવરાત્રી પર્વમાં પણ વિશેષ અલગ અલગ દિવસો બતાવવામાં આવ્યા છે. અને એ દિવસોમાં આજે ચોથું નવરાત્રીમાં કુષ્માંડાની બતાવવામાં આવી. ચોથા નવરાત્રીની અધિષ્ઠાત્રીમાં કુષ્માંડા છે. અને એ કુષ્માંડા મારા તમારા નાભી ચક્રની પાસે અંદર આવેલું અનાહત ચક્ર, જ્યારે કુષ્માંડા શબ્દ બોલવામાં આવે છે, ડ બોલો છો ને, એટલે મારું તમારું નાભી છે ને, હૃદયમાં ઝાટકો લાગે છે અને નાભી કમલમાંથી એ અનાહત ચક્ર સિદ્ધ થાય છે. અને કોઈ પણ સાધક જ્યારે સાધના કરવા માટે બિરાજમાન થાય ને, એટલે પહેલા નાભી પાસે રહેલું અનાહત ચક્રને એને સિદ્ધ કરવું પડતું હોય છે. તો મૂળતઃ આપનો જે પ્રશ્ન હતો એ ચોથા નોરતે પહેલી 3 નવરાત્રી તો ધીરે ધીરે માં ભગવતીની અનુકંપા આપણે લાયકાત મેળવવાની છે. કોઈક મોટા માણસને મળવા જવું હોય, કોઈ એવું કાર્ય કરવું હોય તો પહેલા એની આપણે રજા લેવી પડતી હોય છે, એની આપણે એપોઇન્ટમેન્ટ લેવી પડતી હોય છે. ઇંગ્લિશમાં પણ કહેવત છે ને મિત્રો, નો એડમિશન વિધાઉટ પરમિશન. તો આ નવરાત્રીમાં પણ પહેલું સ્વરૂપ તમે જોવા જાઓ તો શૈલપુત્રી, બ્રહ્મચારિણી, સ્કંદ માતા, આ 3 દેવીઓને આપણે રજા લીધી છે. હે માં ભગવતી, આ નવરાત્રીમાં મારું આ શરીર છે ને એને સિદ્ધ કરવું છે, તો સર્વપ્રથમ અમને રજા આપો. અને રજા આપ્યા પછી ચોથા નવરાત્રી આપણે હજી લાયકાત પહેલું પગથિયું ચડીએ છીએ. અને એ ચડતાની સાથે જ આ અનાહત ચક્રને આપણે સિદ્ધ કરવાનું છે. અને એની અધિષ્ઠાત્રી જો કોઈ હોય તો એમાં કુષ્માંડા બતાવવામાં આવેલી છે. ખૂબ જ સરસ તમે વાત કરી શાસ્ત્રીજી. પણ હવે જે માં કુષ્માંડા છે એમના પ્રકાશ, ઉર્જા અને સર્જન સાથેનું જે જોડાણ છે, એમાંથી આપણે ભક્તો કયા કયા પાઠ શીખી શકીએ? બહુ શ્રેષ્ઠ વાત કહી શકાય. આમ તો જોવા જઈએ તો માં ભગવતી કુષ્માંડા કે જેના ઉદરમાંથી જ આખું સમગ્ર બ્રહ્માંડની ઉત્પત્તિ બતાવવામાં આવી છે. પછી સૂર્ય, ચંદ્ર હોય, 27 નક્ષત્ર હોય, તારા હોય, ગણ હોય, મૈત્રી હોય, આ બધાની ઉત્પત્તિ જો કોઈ હોય ને તો માં ભગવતીના ઉદરમાંથી બતાવવામાં આવેલી છે. એટલે એક તેજવાહક, એક કુંજવાહક, અને માં ભગવતીના આશીર્વાદથી જ આ તેજોમય, આ સમગ્ર બ્રહ્માંડ એ પ્રકાશમય બને છે. તો પહેલી જ નવરાત્રીની અધિષ્ઠાત્રી જેમ માં ભગવતી શૈલપુત્રી ચંદ્રની અધિષ્ઠાત્રી બતાવવામાં આવી છે ને, એમ સૂર્યપ્રકાશ અને તેજ આપવા વાળું તત્વ જો કોઈ હોય ને તો આજે આ ચોથા નવરાત્રીની અધિષ્ઠાત્રીમાં કુષ્માંડા બતાવવામાં આવેલી છે. ત્યારે આજના આ આધુનિક જીવનની અંદર ક્યાંય ને ક્યાંય આપણું દોડધામ ભર્યું જીવન વ્યસ્ત થયું છે, યંત્ર વાળું જીવન થયું છે. ત્યારે ભગવાન સૂર્યનારાયણની કૃપાને પ્રાપ્ત કરવાનો આ પાવન અવસર છે.
બને ને એટલું શક્ય હોય તો આજના દિવસે ભગવાન સૂર્યનારાયણની ઉપાસના પણ કરવી જોઈએ. અને જેટલો વ્યક્તિને સૂર્યપ્રકાશ, સૌર ઉર્જા, હવે તો જોવા જઈએ તો આપણા પીએમ સાહેબ પણ સૌર ઉર્જા તરફ વળ્યા છે અને એ સૂર્યનારાયણના કિરણો દ્વારા ઇલેક્ટ્રિસિટીને, લાઇટને બચાવવાના પણ ઘણા બધા કાર્યક્રમો કરી રહ્યા છે. ત્યારે આપણા આ કાર્યક્રમ દ્વારા આ ચોથા નવરાત્રીએ માં ભગવતી કુષ્માંડા આપણને સૌર ઉર્જા એ પ્રદાન કરે અને એના દ્વારા પણ આપણે શક્તિ અને એક પ્રકારની વીજળી અને એક પ્રકારનું તેજ તત્વ પ્રાપ્ત કરી શકીએ એવી પ્રાર્થના માં ભગવતીને આપણે કરીએ. શાસ્ત્રીજી, માતા જે છે એ સિંહ ઉપર સવાર થયેલા દેખાડવામાં આવે છે કે જે શક્તિ અને હિંમતનું પ્રતીક છે. તો આ પ્રતીકવાદ જે છે એને આપણે આધુનિક જીવનના પડકારમાં કઈ રીતે લાગુ કરી શકીએ? બહુ શ્રેષ્ઠ વાત કહી શકાય કે માં ભગવતીનું વાહન સિંહ છે. આમ તો 9 દુર્ગાના અલગ અલગ વાહન પ્રતીકો એ બતાવવામાં આવ્યા છે. મિત્રો, આજના સમયની અંદર જોવા જઈએ ને તો આજે માં ભગવતી કુષ્માંડાનું વાહન સિંહ છે ને, તો મને ને તમને આજના આ જીવનની અંદર ક્યાંય ને ક્યાંય એક પ્રતીક એ સૂચન કરે છે. મિત્રો, સિંહ છે ને ભલે એ વૃદ્ધ થવા આવે પણ કોઈ દિવસ ઘાસ નથી ખાતો. આજે આ ચોથા નોરતે કાર્યક્રમ દ્વારા મારે આજની યુવા પેઢીને કેવું છે મિત્રો, જ્યાં હોય આપણું ખાનપાન ન હોવું જોઈએ. જ્યાં હોય આપણે જલપાન કરીએ છીએ, જ્યાં હોય તેવું આપણે આપણું ખાનપાન કર્યું છે. કારણ કે અન્નમ વૈ મનઃ, તમે જેવા વિચારોથી અન્ન ગ્રહણ કરો છો ને એવા જ વિચારો આપણા ઉત્પન્ન થાય છે. હમણાં થોડા સમય પહેલા કર્ણાવતી નગર અમદાવાદની અંદર આપણે જોયું કે એક નાના એવા 8મા ધોરણનો બાળક પણ વિકારમાં આવી અને ન કરવાના કાર્ય કરી અને શસ્ત્રો દ્વારા નાના એવા બાળકની હત્યા કરી દીધી. વિકારો, કારણ કે આપણે ભોજન એવું કરીએ છીએ વિકારો વાળું, અને એ વિકારો વાળું ભોજન બહાર આવે છે. ત્યારે આજે આ સિંહનું વાહન છે ને મને તમને સૂચન કરે છે કે સિંહ ગમે તેવો ઘરડો થાય, કદાચ શિકાર ન મળે તો પણ એ ઘાસ નથી ખાતો. તો આ નવરાત્રી પર્વ દરમિયાન એક વચન, એક સિદ્ધ અથવા તો એક વ્રત રાખવું કે કમસે કમ આ નવરાત્રી દરમિયાન તો હું કોઈ એવા બહારનું દ્રવ્ય નહીં ખાઉં, હું કોઈ એવી બહારની વસ્તુ નહીં ખાઉં. ત્યારે આ કાર્યક્રમ દ્વારા 2, 5 કે 10 વ્યક્તિઓ પણ જો આવા વચનો કે આવું કાર્ય કરશે ને તો પણ આ કાર્યની સિદ્ધતા, આપણા કાર્યક્રમની સિદ્ધતા એ સાબિત થશે. બાકી તો અત્યારે આપણે મિત્રો નવરાત્રીમાં જોઈએ છીએ રાત્રિના સમય 12-1 વાગે કાર્યક્રમ પૂર્ણ થાય એટલે હોટલોમાં છે, રેસ્ટોરન્ટોમાં છે, ભીડ જામે છે. મિત્રો, આ ખાવા માટેનો અવસર નથી, આ તો ઉપવાસ રહેવા માટેનો અવસર છે. અને જેટલા ઉપવાસ રહી, પહેલા આપણા વડીલો નકોડા ઉપવાસ રહેતા હતા, પાણી ઉપર ઉપવાસ કરી, પાણી પી અને જલપાન કરી અને કાર્ય કરતા હતા. એવું કદાચ ન કરી શકીએ તો કાંઈ નહીં, પણ કમસે કમ માં ભગવતી કુષ્માંડાનું વાહન સિંહ પાસેથી આટલું તો આપણે અનુસરણ કરીએ ને કે આ 9 દિવસ દરમિયાન તો હું બહારનું ભોજન નહીં કરું. ઘરનું તમે આરામથી 2 ટાઈમની જગ્યાએ 5 ટાઈમ ભોજન કરો મિત્રો. પરંતુ શક્ય હોય તો આ માં ભગવતી કુષ્માંડાનું વાહન સિંહ પાસેથી આ ગુણ લેવા જેવો છે કે જ્યાં ત્યાં અને જેવું તેવું ભોજન નથી કરતો. તો આપણે પણ આજે સંકલ્પ ગ્રહણ કરીએ કે આ નવરાત્રી દરમિયાન તો હું જ્યાં ત્યાં અને જેવું તેવું ભોજન ગ્રહણ નહીં કરું. ખૂબ જ સરસ તમે સંદેશ આપ્યો આજની યુવા પેઢીને. પણ શાસ્ત્રીજી, આજે નવરાત્રી દરમિયાન માં કુષ્માંડા છે તો એમની કઈ રીતે પૂજા વિધિ કે ભોગ જે છે એ કરીએ તો એ શુભ માનવામાં આવે? ચોક્કસથી આમ તો મિત્રો જોવા જઈએ તો વિશેષતઃ નવરાત્રીમાં આપણે બધા ઘટ સ્થાપન કરતા હોઈએ છીએ, ત્યારબાદ અખંડ દીપદાન કરતા હોઈએ છીએ, કળશની સ્થાપના કરતા હોઈએ છીએ અને આપણા જે કોઈ ઈષ્ટદેવી હોય, આપણા જે કોઈ કુલદેવી હોય, એનું કોઈ મૂર્તિ સ્વરૂપ હોય, એમનું કોઈ છબીજીનું સ્વરૂપ હોય તો એ છબીજીના સ્વરૂપને કે મૂર્તિના સ્વરૂપને આપણે બિરાજમાન કરી અને 9 દિવસ પર્યંત એમની અલગ અલગ રીતે આપણે પૂજા અને અર્ચના કરતા હોઈએ છીએ. ત્યારે વિશેષતઃ આજે માં ભગવતી કુષ્માંડાનું 4થો દિવસ બતાવવામાં આવ્યો છે. ત્યારે અલગ અલગ પ્રકારના પુષ્પ દ્વારા માં ભગવતીનું સહસ્રાર્ચન કરવામાં આવે છે. માં ભગવતી કુષ્માંડાનું એક તેજ, આજનો દિવસ એવો છે કે માં કુષ્માંડાનું તેજ પ્રાપ્ત કરવાની વિધિ અથવા તો તેજ પ્રાપ્ત કરવાનું પર્વ એટલે માં કુષ્માંડાની આ ચોથી નવરાત્રી. તો આજે વિશેષતઃ અલગ અલગ પ્રકારના પુષ્પ દ્વારા માં ભગવતીને સહસ્રાર્ચન અર્પણ કરી અને રક્તચંદન માં ભગવતીને અર્પણ કરવામાં આવે. રક્તચંદન કદાચ પ્રાપ્ત ન થઈ શકે તો કંકુથી માં ભગવતીનું પૂજન અર્ચન કરવામાં આવે છે. કારણ કે કંકુનો વર્ણ પણ રક્ત એટલે કે લાલ છે, રક્તચંદનનો વર્ણ પણ લાલ છે. વિશેષતઃ લાલ રંગના પુષ્પથી પણ આજે પૂજા અર્ચના કરો તો પણ વિશેષ ફળની એ પ્રાપ્તિ થતી હોય છે.
ત્યારબાદ માં ભગવતીને ધૂપ દીપ અર્પણ કરવાના છે. ઘરની અંદર જ્યારે તમે અનુષ્ઠાન કરી રહ્યા છો તો ઘરની અંદર જેટલા સભ્યો હોય એટલા સભ્યો અનુસાર તમે આજે દીપદાન પણ કરી શકો છો. એવું નથી મિત્રો 1, 2 કે 5 દીવા અર્પણ કરવા. ઘરની અંદર 15 સભ્યો નિવાસ કરતા હોય, સંયુક્ત કુટુંબમાં હોય તો ખૂબ સરસ છે. અને 15 સભ્યો ભેગા મળી અને આજે એક દીપદાન માં ભગવતીને અર્પણ કરો તો પંચદશ એટલે કે 15 દીવાનું એમને દીપદાન અર્પણ થાય છે. લાલ રંગનું નૈવેદ્ય, લાલ રંગનું કોઈ નિવેદ બનાવી અને માં ભગવતી કુષ્માંડાને અર્પણ કરો તો પણ માં ભગવતી ચોક્કસથી પ્રસન્ન થવા વાળી બનતી હોય છે. અને ત્યારબાદ ઘરના બધા જ વ્યક્તિઓ મળી અને આજના મંગલકારી અને પાવનકારી દિવસે માં ભગવતી કુષ્માંડાની આરતી ઉતારવામાં આવતી હોય છે. તો ચોક્કસથી આ પ્રમાણે આપ પણ આ ચોથા નવરાત્રીએ માં ભગવતીની કુષ્માંડાના આ પ્રમાણે પૂજા અર્ચના કરી અને આશીર્વાદ પ્રાપ્ત કરી શકો છો. ખૂબ જ સરસ એવી માહિતી તમે આપી ભોગ વિશે. હવે શાસ્ત્રીજી, નવરાત્રીના ચોથા દિવસે માં કુષ્માંડાનું પૂજન કરવાથી ભક્તોને કયા એવા લાભો છે કે જે આધ્યાત્મિક રીતે કે ભાવનાત્મક રીતે શું શું લાભો થાય છે? આમ તો પહેલું જ આપણે જોવા જઈએ તો ચોથો દિવસ આમ તો સંપૂર્ણ નવરાત્રી દરમિયાન ઉપવાસ રાખવાનું બતાવવામાં આવ્યું છે. શક્ય હોય તો અનાજનો ત્યાગ કરવાનો બતાવવામાં આવ્યો છે. ત્યારે આજના દિવસે જેની પાસેથી જેના ઉદરમાંથી આપણે આવ્યા છીએ એને એક પ્રકારનું, જેમ આપણા ઘરની અંદર આપણે નિવાસ કરીએ અને લાઇટ આવે છે અને મહિનો કે 2 મહિના થાય એટલે લાઇટ બિલ આપણે અર્પણ કરીએ ને, એમ જેના ઉદરમાંથી આપણો જન્મ થયો છે તો એનું લાઇટ બિલ, એનું ઋણ ચૂકવવાનો અવસર જો કોઈ હોય ને તો એ આજનો દિવસ બતાવવામાં આવેલો છે. ત્યારે માં ભગવતીને પ્રાર્થના આપણે એ જ કરીએ છીએ કે આજે અન્ન ન ગ્રહણ કરવું, ઉપવાસ રહેવો. કદાચ રોગો વધ્યા હોય, બીપી હોય, ડાયાબિટીસ હોય તો આવા બધાના કારણે થઈ અને તમે કદાચ ફરાળ પણ કરી શકો છો. અને એ ફરાળ દ્વારા પણ નિરાહાર રહી અને નિશ્ચિત સંખ્યાની અંદર આજે કોઈ જપ કરવામાં આવે. માં કુષ્માંડાનો મંત્ર પણ બતાવવામાં આવ્યો છે, કુષ્માંડાય નમઃ. એ કદાચ ન ફાવે તો આ સંપૂર્ણ નવરાત્રી દરમિયાન ઓમ ઐમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચે આ નવાર્ણ મંત્રનો જપ જેટલો શક્ય હોય એટલો તમે કરશો તો ચોક્કસથી આ દરેક નવરાત્રીની અધિષ્ઠાત્રી માં 9 દુર્ગા આપણને ઈચ્છિત ફળ અને વરદાન અર્પણ કરવા વાળી એ બનશે. આજના આધુનિક યુગમાં શાસ્ત્રીજી, યુવાનો છે એ કઈ રીતે આપણા જે પરંપરાગત રીત રિવાજો છે એના ઉપરાંત માં કુષ્માંડાની જીવનમાં રોજબરોજમાં ભક્તિ કરી શકે તો એ કઈ રીતે એના સાથે જોડાઈ શકે છે? બહુ શ્રેષ્ઠ વાત કહી શકાય કે આજના યુવાનો રોજબરોજ જોવા જઈએ તો માં કુષ્માંડાનું જીવન કવન આપણને આજના આ જીવનમાં કઈ રીતે ઉપયોગી બને છે. આમ તો જોવા જઈએ તો પહેલી જ વાત આપણે વાત કરી કે માં કુષ્માંડા કે જેના બ્રહ્માંડમાંથી જ આખું શરીરની ઉત્પત્તિ બતાવવામાં આવેલી છે અને એમનું વાહન પણ સિંહનું કે વાઘનું બતાવવામાં આવેલું છે. ત્યારે સર્વપ્રથમ તો એ યુવાધનને હું વિનંતી કરું છું કે માં કુષ્માંડાને યાદ કરી અને આપણે બધા આપણો જે કોઈ વ્યવસાય હોય કે આપણો જે કોઈ વ્યવહાર હોય ત્યારે આ કાર્યક્રમ દ્વારા પહેલી વિનંતી બધાને એ કરું છું કે જ્યાં ત્યાંનું ભોજન તમે કાઢી નાખો. તમે કોઈ કાર્ય કરવા માટે વ્યવસાયમાં જાઓ છો, તમે નોકરી કરવા માટે જાઓ છો તો ઘરેથી તમે જમવાનું બનાવી ટિફિન લઈ અને જાઓ. આજે જોઈએ છીએ કોઈ રેસ્ટોરન્ટો ઉપર, કોઈ મોટી ઓફિસોની બાજુમાં તો જ્યારે જમવાનો સમય હોય ને તે યુવાધન ન ખાવાનું ખાતા હોય છે. ત્યારે માં કુષ્માંડાનું જીવન કવન આજના યુવાધનને એ ખાસ અર્પણ કરે છે. સાત્વિક ભોજન બને એટલું માં ભગવતી સાત્વિક બતાવવામાં આવેલી છે. ત્યારે મિત્રો શક્ય હોય ને તો આ કુષ્માંડા પાસેથી આજના જીવનની અંદર આપણે આ લેવા જેવું છે, આ ગ્રહણ કરવા જેવું છે કે મારો ને તમારો આહાર જેટલો શુદ્ધ હશે અને જેટલો સાત્વિક હશે ને એટલા આપણા વિચારો શુદ્ધ અને સાત્વિક બનશે. તો બેન, તમારો પ્રશ્ન હતો ને એના માટેનો જવાબ આ સિદ્ધ, શુદ્ધ અને સાત્વિક આહાર એ આજના યુવાધન માટે એ શ્રેષ્ઠ બતાવવામાં આવેલો છે. શાસ્ત્રીજી, આજના અનિશ્ચિતતા અને તણાવવાળા જીવન થઈ ગયું છે તો એ સમયમાં માં કુષ્માંડાના ગુણો ઉપર ધ્યાન કરવાથી આંતરિક જે શક્તિ છે અને સકારાત્મકતા છે એ કઈ રીતે વધારી શકાય? એના વિશે જો વાત કરવામાં આવે તો માં ભગવતી કુષ્માંડા તેજોમય બતાવવામાં આવી છે. માં કુષ્માંડા એક પ્રકારની શક્તિ અર્પણ કરવા વાળી બને છે, એક પ્રકારનું તેજ અને એક પ્રકારનો સૂર્યપ્રકાશ, સૌર ઉર્જા અર્પણ કરવા વાળું તત્વ જો કોઈ હોય ને તો એ માં કુષ્માંડા બતાવવામાં આવી છે. ક્યાંક ને ક્યાંક આજના આધુનિકરણની અંદર
સમાજમાં આપણે જોવા જઈએ, આપણા વ્યવહારમાં જોવા જઈએ તો દરેક વ્યક્તિ, ભલે આપણે કહીએ છીએ કે મજામાં છીએ કે શાંતિ છે, પણ ક્યાંય ને ક્યાંય અંદરથી એનું મન તો અશાંત જ છે. ત્યારે આ તણાવ ભર્યા જીવનની અંદર, આ વ્યસ્તતા ભર્યા જીવનની અંદર શાંતિને પ્રાપ્ત કરવા માટે માં ભગવતી કુષ્માંડાનો મૂળ મંત્ર પણ બતાવવામાં આવેલો છે. માં કુષ્માંડાના સ્વરૂપનું પૂજન અર્ચન બતાવવામાં આવ્યું છે. અને એ પણ ન થઈ શકે તો મેં આગળ જ વાત કરી એ પ્રમાણે ઐમ રીમ ક્લીમ ચામુંડાય વિશે એની અંદર દરેકે દરેક 9 દુર્ગાના સ્વરૂપો એ વર્ણવવામાં આવેલા છે, બતાવવામાં આવેલા છે. તો ચોક્કસથી એ સ્વરૂપની પૂજા અર્ચના કે જપ તપ અને અનુષ્ઠાન કરો ને તો એ તણાવ ભર્યા જીવનમાંથી, વ્યસ્તતા ભર્યા જીવનમાંથી માં ભગવતી કુષ્માંડા એક પ્રકારનું તેજ અને એક પ્રકારનું શક્તિ એ અર્પણ કરવા વાળી આજના સમયમાં પણ બને છે. આપનો ખૂબ ખૂબ આભાર શાસ્ત્રીજી, અમને આટલા સરસ માં કુષ્માંડા વિશે માહિતગાર કરવા બદલ. ધન્યવાદ. માં કુષ્માંડાનું દિવ્ય સ્વરૂપ આપણને શીખવે છે કે ગમે એટલું અંધકાર હોય પણ નવી શરૂઆત હંમેશા આશા અને પ્રકાશ સાથે જ થાય છે. તો એ જ રીતે આવતીકાલે પણ આપણે માં સ્કંદ માતા વિશે જાણવા જોડાયેલા રહીશું. તો રાજ ઇનસાઇટ કોર્નર સાથે જોડાયેલા રહો. આ વિડીયોને લાઈક કરો, શેર કરો તમારા ફેમિલી અને ફ્રેન્ડ સાથે. થેન્ક યુ.